દેશના 12 રાજ્યોમાં વર્ગીકરણ સમિતિ અમલી બનનાર છે, ત્યારે આજે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં ખાસ કરીને 146 જાતિઓ ઓબીસી સમાજ હેઠળ છે તે બાબતે વર્ગીકરણની સમીક્ષા કરવામાં આવશે. 50,000થી વધુ લોકો એકઠા થયા છે. ગાંધીનગર ખાતે ઓબીસી વર્ગીકરણ સમિતિની મહત્વની બેઠક મળી હતી. ગુજરાતમાં હાલ 146 જાતિ ઓબીસી સમાજ હેઠળ આવે છે, જેમાં 20% જાતિ એવી છે કે જે સમૃદ્ધ છે. બાકીની 80% જાતિ છે જે અનામતનો મહત્તમ લાભ લે છે. અનામતનો લાભ આપવામાં આવે છે એવી 80% ફક્ત આ જાતિઓ લઈ જાય છે. બીજી બધી જાતિઓમાં ઠાકોર સમાજ, રાવળ સમાજ, દેવી પૂજક સમાજ, આ બધા સમાજને અનામતનો કોઈ લાભ મળતો ન હોવાના કારણે આ વર્ગીકરણ સમિતિની બેઠકમાં આજે મહત્વનો ઠરાવ કરવામાં આવશે. આજથી દેશમાં 12 રાજ્યોમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં આવનાર છે. જે 20% જાતિઓ 80% અનામતનો લાભ લે છે એનું વર્ગીકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખી આ વર્ગીકરણ કરવાની વાતને જાણકારી આપવામાં આવી છે. આગામી સમયમાં 50,000થી વધારે લોકો એકઠા થયા છે. અમારું જન આંદોલન બનશે. અમારી એક જ માગણી છે કે ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે એમ તારક ઠાકોર ઓબીસી વર્ગીકરણ સમિતિના કાર્યકરે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. મારું નામ તારક ઠાકોર. અત્યારે જે ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિ છે એના અંદર મેં અમને સાથે મિત્રો શરૂઆત કરેલી અને અત્યારે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે તેના માટે અમે સાથે કામ કરીએ. અમારો એક જ મુદ્દો છે અને એક જ લીડીનો એક મુદ્દો છે કે ગુજરાતના અંદર 27% અનામત આપવામાં આવે છે વિકાસથી વંચિત જ્ઞાતિઓ જે હોય ઓબીસીમાં આવતી. હવે આના અંદર 146 જ્ઞાતિઓ આવેલી છે, પણ ખાલી અને ખાલી 20 જ્ઞાતિઓ, એમની સંખ્યા 20% પણ નહીં હોય, પણ છેલ્લા 30 વર્ષથી 80% કરતાં વધારે અનામત. તમે કોઈ પણ પરીક્ષાનું પરિણામ જોઈ લો, તમને એ જ લોકો જોવા મળશે. તો અમારો પ્રશ્ન જે છે કે જો અનામત 146 જ્ઞાતિઓ માટે આપેલી હોય અને જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓ એમના માટે આપેલી હોય, તો તમે સમૃદ્ધ જ્ઞાતિઓને આના અંદર પહેલા એ વધુ લાભ લઈ જશે તો અનામતનો મતલબ શું? એટલા માટે અમે માનનીય મુખ્ય જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલું છે 1992માં કેન્દ્રીય સાવની જજમેન્ટમાં કે ભાઈ ઓબીસીના અંદર વર્ગીકરણ થવું. વર્ગીકરણ મતલબ જે સમૃદ્ધ જ્ઞાતિ એક સર્વે થશે, બરોબર, સરકારી કમિટી બેસાડશે, સર્વે થશે કે ભાઈ છેલ્લા 35 વર્ષમાં સૌથી વધારે કઈ જ્ઞાતિઓ છે જેમને લાભ લીધો અને બીજી એવી કઈ જ્ઞાતિઓ છે જે ઓબીસીમાં છે પણ એમનું પ્રતિનિધિત્વ સરકારી નોકરી હોય કે સારા શિક્ષણ સંસ્થાઓમાં ના બરોબર. તો એના ધોરણ ઉપર જે 20 જ્ઞાતિ હોય એમની 20% સંખ્યા નહીં, તો એમને તમે 5-6% અલગ અનામત આપી કાઢો કે જે એમાં અંદર સ્પર્ધા કરી શકો. આજની તારીખમાં 20 જ્ઞાતિઓ 27માંથી 25% અનામત લઈ જાય. અને જે બીજી વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે જેમાં ઠાકોર સમાજ આવી જાય, કોળી સમાજ આવી જાય, રાવળ સમાજ આવી જાય, ગોસ્વામી સમાજ આવી જાય, દેવી પૂજક સમાજ આવી જાય, દરેક વિકાસથી વંચિત સમાજ એમને તમે અલગથી 20% અનામત આપી કાઢો કે જેના કારણે એમના વિદ્યાર્થીઓ, એમના સમાજના જે લોકો અત્યારે હાલ મહેનત કરી રહ્યા છે પણ એમને પરિણામ સ્વરૂપે નોકરી નથી મળતી, તો એમના શિક્ષણ સંસ્થામાં પણ સારામાં સારી જગ્યાએ એડમિશન લઈ શકે. કોઈ પછી MBBSની વાત હોય કે એન્જિનિયરિંગની વાત હોય કે પછી વર્ગ 3ની હોય કે વર્ગ 2ની કે વર્ગ 1ની જે સચલી પણ સરકારી પરીક્ષા આવતી હોય એની. અને સરકારે એવું કહેલું છે કે આવતા 10 વર્ષના અંદર 2,07,000 પદો પર ભરતી કરવાના છે અલગ અલગ. તો અમારી એક જ રજૂઆત છે કે કોઈ પણ પદ ઉપર ભરતી વર્ગીકરણ પહેલા ના થવી જોઈએ. તો વર્ગીકરણ કર્યા વગર તમે ભરતી કરશો તો એ જ 20 જ્ઞાતિઓ પાછા સીટો લઈ જશે. બીજા જે જ્ઞાતિઓ છે તો ખાલી નામ છે ઓબીસીના અંદર રહી જાય, એમને કંઈ લાભ જ નહીં મળતું. એટલે તાત્કાલિક ધોરણે જો બીજા 12 રાજ્યોમાં ભારતના અંદર ઓબીસી વર્ગીકરણ અમલમાં હોય, જેમાં અત્યારે હાલ ગુજરાતમાં જે શાસન કરતી પાર્ટી હોય બીજેપી, એના પણ રાજ્યો છે જેમ કે મહારાષ્ટ્ર હોય કે પછી અત્યારે હાલ તમે રાજસ્થાન લઈ, અને જે વિપક્ષમાં પાર્ટી છે કોંગ્રેસ, એના રાજ્યોમાં છે, પછી કર્ણાટક હોય તો તેલંગાના હોય, અને જો સંવિધાનિક હોય તો પછી ગુજરાતમાં કેમ ના થઈ શકે? તો અમારી એક જ માંગણી છે કે આ પ્રોસિજર બહુ નાનો પ્રોસિજર 6 મહિનાના અંદર અમલમાં આવી શકે છે. આના માટે તમારે કેન્દ્ર સરકારના પરમિશન લેવાની કોઈ જરૂર નહીં. આના માટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની કોઈ જરૂર નહીં. ખાલી અને ખાલી છેલ્લા 35 વર્ષના અંદર જે જ્ઞાતિઓએ લાભ લીધો અને જેને નથી લીધો એની તમે સર્વે કરો અને એના બેઝિસ ઉપર 6 મહિનાના અંદર વર્ગીકરણ અમલમાં મૂકો અને પછી જ આગળની ભરતીઓ કરવામાં આવે, એ જ અમારી માંગ.